ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય બે સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો અને ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ। ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ। આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવો બોલીને બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે। શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને બે સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો। એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે। કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે। જે બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી, પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો। હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? સાહેબ, જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો, અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા। અને ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીની ધરપકડ, મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને ₹7.50 લાખ પડાવ્યા હતા। જહાંગીરપુરાથી હિતેશ દોઢિયાવાળાની ધરપકડ કરાઈ છે। આ આરોપી ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના ઇસમના પરિચયમાં આવ્યો હતો, જેના થકી અમદાવાદની સાયબર ફ્રોડ આચરતી ટોળકી જોડે મુલાકાત કરી હતી અને ફ્રોડનો સિલસિલો ચાલુ થયો। 2 સપ્ટેમ્બરે દેશના અલગ બેંક ખાતામાંથી આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના 48.78 લાખ રૂપિયા જમા થયા હતા। આરોપીના બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેક્શન બાબતે દેશભરમાં અલગ ઓનલાઈન 7 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી। સાયબર ફ્રોડ ટોળકીએ મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલનું નિવેદન, બિહારમાં એનડીએની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું તો ગુજરાત અને દેશના વિકાસ મોડલને બિહાર લઈ જવાની CR પાટીલે વાત કરી। બિહારના લોકોને પીએમના વિકાસ મોડલ પર વિશ્વાસ હોવાનો દાવો કર્યો। ગત ટર્મની જેમ આ વખતે પણ વધુ સીટો સાથે સરકાર બનાવવાનો प्रयास કરીશું। गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे। मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा। बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है। सर, बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है। इतने सालों तक बिहार में विकास नहीं हुआ। जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग डेवलपमेंट के दिए हैं, उसका काम भी चल रहा है। इससे के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट, अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा रहेगा। કોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી। ટેકાના ભાવ 70 ને બદલે 200 મણની ખરીદી કરવાની માંગ। કોંગ્રેસના આગેવાન સરકારની નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને વેપારીઓને ખુશ કર્યા, તો શું ખેડૂત નાગરિક નથી? ખેડૂતો માટે પણ 200 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરીને દિવાળી સ્વરૂપે ભેટ આપવાની માંગ છે। સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે। થોડા દિવસ પહેલા જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા, તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપો। તાણાથી જ્યાં હોસ્પિટલની બેદરકારી સામે આવી, ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આરોપ। સાદે વિચાર હોસ્પિટલમાં દાખલ કર્યું હતું બાળક, ડોક્ટરે કોઈ ધ્યાન ન આપ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। પરિજનોનો આક્ષેપ છે કે સારવાર માટે અહીં બાળકને લાવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ યોગ્ય સારવાર ન કરી, જેના કારણે તેમનું બાળક મોતને ભેટ્યું। સામે ભગવા સેનાની ફરિયાદ, કપડા પર કૃષ્ણ કંડારતા વિવાદ થયો હતો। દેવાંગ પટેલે પણ ન શોભે તેવો ઉલ્લેખ કર્યો।
ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન, ગરબા કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે. કિંજલ દવે ભગવાનની માફી માંગે તે પ્રકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે, માંગ કરી છે. જે શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા, અને આપને પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે. એ એક આપણે નારી શક્તિ છે, એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્રો ઉપર જે બી ચિત્ર છે એનું મહત્ત્વ શું છે. ચિત્ર નથી, આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે. એમનું એક અપમાન થયું. શું થયું? પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને, પણ હજી સુધી 2 દિવસથી તમને બી આ વિષય ખબર પડી ગઈ હશે, પણ તમે હજી સુધી અમારી માફી નથી, ધર્મની માફી બી નથી કહેતો, પણ શ્રીનાથજી બાવાની માફી તો માંગો. સમાચાર અરવલ્લીથી વિવાદિત પોસ્ટને લઈ ભટેડાના યુવકની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો. ભિલોડા પોલીસે યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. વધુ તપાસ ભિલોડા પોલીસ દ્વારા હાથ ધરાઈ. નવરાત્રીને લઈ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં છે, અને આ પ્રકારના યુવકોની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ કોઈ પણ હિસાબે સાંખી નહીં લેવાય, ચલાવી નહીં લેવાય. ભિલોડા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને યુવકને પાઠ ભણાવ્યો છે, તેને પકડી પાડવામાં આવ્યો છે. વિવાદિત પોસ્ટ તેણે કરી હતી સોશિયલ મીડિયા પર મહિલાઓને લઈને, યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને ભિલોડા પોલીસ એક્શનમાં આવી. થી બહિયલમાં અથડામણનો મામલો, પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બહિયલમાં અથડામણ થઈ હતી, તેના કારણે જે શાંતિ દોહડવાનો પ્રયાસ થયો હતો, પોલીસે હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે દરમિયાન આરોપીઓને જોવા માટે પણ ભીડ ઉમટી હતી. સ્થાનિકોની માંગ હતી કે આ જે આરોપીઓ છે તેમને પાઠ ભણાવવામાં આવે, જેથી ફરી એક વખત આ પ્રકારની ઘટનાને અંજામ ન આપે. પોલીસે અહીં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. કઈ રીતે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, તેમાં તેમની કેવી સંડોવણી હતી, તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે અથડામણ થઈ હતી તેના અવશેષો પણ જોવા મળી રહ્યા છે. કઈ રીતે આ આરોપીઓએ અહીં શાંતિ દોહડવાનો પ્રયાસ કર્યો હતો. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. હજુ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે શરૂઆત થશે. 28-29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ સંભવ. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સાવધાની જરૂરી. ડાંગ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ. 28-29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ સંભવ છે. 29-30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાએ સાવધાન રહેવાની જરૂર. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સંભાવના. પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ. 29-30 સપ્ટેમ્બર દરમિયાન 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના. અમદાવાદમાં પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. સોમવારે સિસ્ટમની સ્થિતિ પરથી પૂર્વાનુમાનમાં ફેરફાર થઈ શકે છે.